સૌથી પહેલાં લીમડાના બધા પાંદડા આપણે કાઢી મિક્સી જારમાં નાખ્યા અને પછી મિક્સરમાં એને ક્રશ કરી નાખ્યા અને થોડું પાણી અગર ડ્રાય લાગે તમને તો થોડું પાણી એડ કરતા જાઓ અને પછી એકસાથે એમને જોઈ લો એમનું આનું ટેક્સચર અને પછી એમને મતલબ જાળીની મદદથી કાઢી એનો બધો રસ એકત્ર કરી લો એક વાસણમાં અને જોઈ લો એનો રસ એકદમ મસ્ત રસ બની ગયો છે, એકદમ નેચરલ. અને પછી એક પિયર્સનો કોઈ પણ તમે ગ્લિસરીન શો પેક લ્યો અને એના પીસીસમાં નાના પીસીસ કરી લ્યો કે જે તમને ઇઝી મેલ્ટ કરી શકો છો. ઘણી વખત તમને એનો સાબુનો તમને કઈ વસ્તુ મળે પણ મને દુબઈમાં કઈ વસ્તુ બીજી બેઝ નહોતો એટલે મારી પાસે તો પિયર સાબુ ઓપ્શન નહોતો. પછી ગરમ પાણી મેં એક બાઉલમાં કર્યું અને પછી એમાં મેં જે બાઉલને રાખી દીધું એની મદદથી આ પિયર સાબુ મેલ્ટ થઈ ગયો, ધીરે મેલ્ટ થઈ ગયો. અને પછી તમે એને સ્પૂનની મદદથી એને થોડો મતલબ ચેક કરી લો કે ઓકે મેલ્ટ થઈ રહ્યો છે બરાબર. પછી તેમાં જે તમે મિક્સ બનાવ્યું હતું જે લીમડાનું એમાં મિક્સ કરી દો, એકદમ મસ્ત રીતે હલાવી દો અને કોઈ પણ એક મોલ્ડમાં એને નાખી દો શેપ દેવા માટે. મારી પાસે તો બીજું કોઈ મોલ્ડ હતું નહીં તો મેં તો એમને વાટકામાં નાખ્યું છે. અને જે એમનું પાણી જે વધ્યું છે એના પાવડરનો જે કચરો વધ્યો છે એને પણ ફેંકવાનો નહીં, એને પણ સાચવી રાખવાનું બોટલમાં કે જે તમે એમનો પાવડર ને બધો કચરો વધ્યો છે પ્લાન્ટ્સમાં તમે સ્પ્રે કરો તો એનાથી જમ્સ અને જે બેક્ટેરિયા ને બધું હોય છે તે એના માટે બહુ યુઝફુલ છે. ના જોઈ લો આપણું સાબુ થઈ ગયું ને.